જસ્ટ પોસ્ટ ઓન સ્ટેટસ આઈ લવ ગુજરાતી લખી નાખ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. આપણને તો સરખું ગુજરાતી બોલતા પણ નથી આવડતું. આપણે તો પહેલા મિક્સ વેજીટેબલ જેવું ગુજરાતી બોલીએ છીએ. મમ્મી મારો ફોન ક્યાં છે? પપ્પા મારા ગાડીની કી આપો ને. પણ સાચું કહું, જ્યારે પગમાં વાગે ને ત્યારે આઉટ નથી નીકળતો, ઓ બાપડે જ નીકળે છે. અને જે ઓ બાપડે ફિલિંગ છે ને સાહેબ, તે પેલા આઉટમાં નથી. આપણા ઘરે માતૃભાષા દિવસ કેવો હોય, સવાર પડે ને મમ્મીનું રેડિયો સ્ટેશન શરૂ થાય છે, એ ઉઠીને આ સૂરજ માથે આવ્યો, આખો દિવસ પેલું ડબલું લઈને બેઠી રહેજો, તારી આંખો ફાટી જશે, ભણવામાં ધ્યાન દે ને, પતરા ઠોકવા પડશે. જરા વિચારો તો ખરા, પતરા ઠોકવા, આ મોહાનો દુનિયાની કોઈ ડિક્શનરીમાં નહીં હોય કે પતરા ઠોકવા. પેલા અંગ્રેજીમાં ગીતો આઈ એમ વેરી હેપી, પણ આપણે ગુજરાતીમાં શું કહીએ? મારી છાતી તો આજે ગજ ગજ ફૂલે છે. અને કોઈ અંગ્રેજના ટ્રાન્સલેશન કરીને સમજાવ ને તો પેલો બિચારો હોસ્પિટલ પહોંચી જાય કે છાતી કેમ આજે ફૂલવા મળે છે. મિત્રો, ગુજરાતી માત્ર ભાષા નથી, આપણું વણવણ છે. ને જ્યારે વિદેશમાં બે ગુજરાતીઓ ભેગા થાય ને ત્યારે અંગ્રેજીમાં વાતો નથી કરતા, તે ગુજરાતીમાં પૂછે છે કેમ છો, સારું છે ને, ક્યાં ગામના? અને તે બોલતા વખતે જે આંખમાં ચમક હોય ને તે આપણા માતૃ